તો ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને માજી સાંસદ દિનુભાઈ સોલંકીનો વિવાદ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે। ત્યારે કલેક્ટર કોડીનાર સ્કૂલના પ્રોગ્રામમાં પોતાના સંબોધનમાં આડકતરી રીતે ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દા ઉપર બોલ્યા હતા। દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે હું કામ કરી અને કોઈ ઉપકાર નથી કરતો, પગાર લઈ રહ્યો છું, મને ટીકા પણ મળે છે। હું સોમનાથ મહાદેવનો નાનો એવો ગણ છું, મહાદેવ ઝેર પી લીધું હતું, થોડું તો હું પણ પચાવી લઈશ। ડીઓ અમુક બાઈકમાં બોલતા પણ એને મનમાં સાહેબ તો અમને અમે નાના પાટો તમને પહેરાવે જ રાખે, ડીપીઓ કે તમને પહેરાવે જ રાખે, ડીપીઓ કરીએ તો તમે ડીઓ ના આપી, શિક્ષણ જ છે ને એ તો આચાર્ય ને આપી, જિલ્લા પંચાયત ઇરિગેશન નો તો સ્ટેટ ઇરિગેશન ને આપી, ડીએમએફ માં કલેક્ટર બગીચો બનાવો છો તો સ્ટેટ ઇરિગેશન એને ક્યાં કરો છતાં એને આપી કે તમે કરો, સ્ટેટ વાળા છે કરો। આપણે બીચ ઉપર કહું છે તો સ્ટેટ ઇરિગેશન કરશે, હિરણ ઉપર બગીચો બનાવો છો તો સ્ટેટ ઇરિગેશન કરશે, કોઈ ના નથી પાડતું, બધાય કરે। આ સીઓ ના નથી પાડતો, ટીડીઓ ના આવે, કોઈ ના નથી પાડતો, બરોબર। હું કોઈ તમને કાંઈ થાય તો મારી જવાબદારી। હું સોમનાથ મહાદેવનો ગણ છું, થોડું ઝેર તો હું પી શકીશ। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે। દીક્ષિત, જે રીતે વિવાદ જોવા મળી રહ્યો છે દિગ્વિજયસિંહ જાડેજા અને દિનુભાઈ સોલંકીનો, તેમાં દિગ્વિજયસિંહ જાડેજાનું વધુ એક નિવેદન, શું વિગતો? જી ચોક્કસ જણાવે તો ગીર સોમનાથ જિલ્લામાં પૂર્વ સાંસદ ને જિલ્લા કલેક્ટર વચ્ચેનો જે મામલો ગરમાયો છે તેમાં પૂર્વ સાંસદના જાહેર મંચ ઉપરથી આક્ષેપ બાદ ગઈકાલે એક લોકાર્પણ પ્રસંગે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મૌન તોડ્યું હતું અને કટાક્ષમાં તેમના પર થયેલા જે આક્ષેપો છે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો અને આ પ્રસંગે તેઓએ એવું પણ જણાવ્યું હતું કે હું પણ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જ કામ કરું છું, થોડું ઝેર હું પણ પી શકું, ત્યારે સરકારી કામોમાં ક્યાંય પણ અધિકારીઓએ અડચણ આવે તો મારું નામ આપી દેવું, આ એણે ચોક્કસ શબ્દોમાં જાહેર મંચ ઉપરથી જણાવ્યું હતું। જી આભાર દીક્ષિત, સમગ્ર માહિતી આપવા બદલ।